શું રહે? અહીંયા સજ્જન ક્યાંથી? મનમાં હનુમાનજી તર્ક વિતર્ક કરે ત્યાં તો ચોથા પ્રહારનો આરંભ અને વિભીષણ જાગે છે. રામ 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 બોલ્યા. હનુમાનજીને થયું કે અહીંયા તો કોઈ વૈષ્ણવ રહેતો લાગે છે. આંગણામાં આવ્યા છે. વિભીષણ બહાર આવે છે. બે વૈષ્ણવોનું મિલન થયું છે. જય જયકાર થયો, અસ્તિત્વએ જય જયકાર કર્યો. બે સાધુ ભેગા થયા છે અને એકાબીજાએ વાતો કરી. પછી ટૂંકમાં હનુમાનજીએ કહ્યું, મા જાનકીના દર્શન કરવા છે, મને યુક્તિ બતાવો, આ લંકામાં કઈ રીતે જવાય? ત્યારે વિભીષણે યુક્તિ બતાવી છે કે ભક્તિ ક્યાં બેઠી છે, શાંતિ કઈ જગ્યાએ છે, શક્તિ ક્યાં છે. ત્રણ વસ્તુ: સીતા એટલે શક્તિ, સીતા એટલે શાંતિ, સીતા એટલે ભક્તિ. માયાવાળું સીતા પક્ષ આપણે કાઢી નાખીએ છીએ, પણ આ ત્રણ વસ્તુ એ ક્યાં છે એને ભલે અસુર જાતિનો હતો પણ ભજના નંદી જ બતાવી શકે કે એની યુક્તિ આ છે, એની યુક્તિ આ છે. જુદી જુદી જુગતી બતાવો પાનભાઈ અમને. ગંગા સતી કહે છે કે હું તમને જુગતી બતાવું. જુગતી અહીંયા જુગતી શબ્દ છે. આપણી પ્રાચીન વાણીમાં જુગતી અને મુક્તિ આ બંનેનો બહુ ભરપૂર ઉપયોગ થયો છે. જુગતી વિભીષણ સકલ છે. વિભીષણે યુક્તિ કીધી, આ રીતે જાઓ. હનુમાનજી અશોક વાટિકામાં પહોંચી જાય છે. રાવણ આવે છે, જતો રહે છે. સીતાજી બહુ વ્યાકુળ થયા અને જે બહુ જ દુઃખી થયા કે 1 મહિનાની ધમકી આપીને રાવણ ગયો છે. 1 મહિનામાં જો નહીં આવે પ્રભુ તો શું થશે? જ્યારે બહુ જ દુઃખી થયા ત્યારે વિચાર કરી અને હનુમાનજીએ મુદ્રિકા ફેંકી નીચે. વૃક્ષના ઉપર અશોકમાં સંતાણ હતા ત્યાંથી ફેંકી. આકાશના તારાઓને અગ્નિ તરીકે માંગતા જાનકીજી, મને બાળી દો, મને બાળી દો. એ વખતે હનુમાનજીએ મુદ્રિકા ફેંકી અને જાનકીજીના હાથમાં એ મુદ્રિકા. રામનામ ફેંકાય નહીં. રામનામવાળી મુદ્રિકા છે, નીચે પડે તો અપરાધ ગણાય. પણ હનુમાનજીએ ક્યાંય મુદ્રિકા ફેંકી નહીં, અહીંયા ફેંકી, કારણ કે અધિકારી હાથ ઉપર ચડ્યા હતા. ભક્તિના હાથમાં જ રામ નામ વધારે સુરક્ષિત રહેશે એટલા માટે મુદ્રિકા ફેંકી. ચકિત ચિતે મુદ્રી પહેચાન. આ મુદ્રિકા તો ક્યાંથી આ કોણ લાવ્યું? માયાથી મુદ્રિકા બને નહીં. રામને કોઈ જીતી શકે નહીં. તો આ મુદ્રિકા અહીંયા આવી ક્યાંથી? એ વખતે હનુમાનજી રામના ગુણોનું ગાન કરવા લાગ્યા. જાનકીજીના દુઃખો ભાગ્યા કે આટલી મધુર કથા કહેને વાલા તું સામે આવ. હનુમાનજી મહારાજ સન્મુખ પ્રગટ થયા ત્યારે સીતાજી મુખ ફેરવી ગયા. કાં તો રાક્ષસે કોઈ બંદરનું રૂપ લીધું લાગે. હવે કોઈ માણસ આપણને એમ કહે કે મારા ઘરે આવો અને આપણે જઈએ, આમંત્રણ આપ્યું હોય ને પછી જઈએ અને જઈને આખું ઘર આમ મોઢું ફેરવીને બેસી જાય તો? સીતાજીએ હનુમાનજીને કહ્યું પ્રગટ થા. એ પ્રગટ થયા અને સીતાજી મુખ ફેરવી ગયા. હનુમાનજીને ખોટું ન લાગ્યું. સાધુ પોઝિટિવ જ અર્થ લે. હનુમાનજીએ શું કીધું કે માં, મારી કથા સાંભળવા જેવી છે, મારું મુખ જોવા જેવું નથી. વક્તાને ન પકડો, એના વક્તવ્યને પકડો. બોલનારો તો બોલે જ જાય, પણ એના કથનને પકડો. એનું વક્તવ્ય, કથા જ આનંદ આપશે. વક્તામાં ક્યાંક આપણે એક બંધનમાં ફસાઈ ન જઈએ. પછી તો પાછી કથા ગાય છે. અને લંકામાં પહેલી વહેલી કથા કરી હોય તો હનુમાનજીએ કરી. પહેલી કથા, પહેલી રામપારાયણ હનુમાનજીએ લંકામાં કરી. પછી અમને મોકો મળ્યો. બીજો તો કેમ ભાઈ કેમ એનો આનંદ, એ સૌભાગ્યનો આનંદ ન લઈ શકે. પછી એ જ અશોક વાટિકામાં લંકામાં સીતા એલિયામાં અમે ગયા ને ત્યાં અમે કથા કરી. પહેલાં હનુમાનજી, પછી એ જ્યાં જાય ત્યાં જ અમે જઈએ છીએ. એ આગળ ન હોય તો મારું એક ડગલું ન હાલે, અમારું આપણું કાંઈ ન હાલે બેટા, પડી ભાંગે. આ તો આટલા વર્ષથી પાછળ આગળ, આ બાજુ ઉપર નીચે, આ ખૂણામાં આ બેઠો છે ને એટલે જ બધું હાલે છે. નહીં તો આપણને ક્યાંય રહેવા ન દેવા એવા પરિબળો તો કેટલાય ઊભા થાય છે. પણ આ તો ચારે બાજુ આ કવચ છે એનો મને અતિશય. સાધુ સંત કે તુમ રખવારે, અસુર નિકંદન રામ દુલારે. તો કથા કરી. હનુમાનજીને બાપ મળ્યા હતા રામ, પણ માં નહોતી. અને આ માં મળી ગઈ. અને સીતાજીને દીકરો નહોતો, એને આ દીકરો મળી ગયો. પુત્ર કયો છે? તું મારો પુત્ર છે, આધ્યાત્મિક પુત્ર છો.
આશીર્વાદ આપ્યા છે, અજર થઈશ, અમર થઈશ, વગેરે વગેરે વગેરે. પછી હનુમાનજીએ કહ્યું, માં મને ભૂખ લાગી. આ બાળકને છે ને મા પાસે જ ભૂખનું કહે, મને ભૂખ લાગે. બાપની પાસે ભૂખ કહે તો પેલું થપાટ મારી લે, પહેલાં ખાઈ લેવું જોઈએ ને, તું ખાતો નથી સમયસર, અત્યારે ભૂખ 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 કરે. એટલે બાળક માની પાસે, અત્યાર સુધીમાં જેટલા પાત્રો હનુમાનજીને રસ્તા મળ્યા એમાં કોઈની પાસે એણે ભૂખની વાત ન કરી, કારણ કે કોઈ ખવડાવનાર નહોતા, ખાઈ જનારા હતા. પણ આ મા તો ખવડાવે. તો મા મને બહુ ભૂખ લાગે છે. ત્યારે કહ્યું કે આ અશોક વાટિકામાં બહુ જ ફળ છે, તું મધુર મધુર ફળ ખાજે. આમાં તો વિષના ધતુરા ને એવા બધા આપણે અફીણના ઝાડવા હતા, ત્યાં અફીણના ઝાડવા હતા, છાલ કાઢું ને અફીણના ગોટા નીકળે એવું કંઈ ખાતો નહીં. દીકરા હાચીમાં શું હોય એ છોકરાને એમ કહે, બેટા મધુર સ્મરણ કરજે, મધુર ભોજન કરજે, મધુર આચરણ કરજે, મધુર દ્રષ્ટિ રાખજે, મધુર વાણી રાખજે, જેમ તેમ બોલતો નહીં, બીજું કાંઈ ખાતો નહીં, આ જ ખાજે. ભલે માં, અને એ તું તો જ કરી શકાય. હૃદય રાખીશ રઘુવીરને, તો રામને હૃદયમાં રાખી. અને હનુમાનજીએ ફળ ખાધા અને ઝાડવા તોડી નાખ્યા. કયા બધા નહોતા તોડ્યા, ઉલટ પુલટ તો લંકા બાળી, આખી અશોક વાટિકાને તો આમ ઉજાડી તો નાખી, પણ એમાં જે નશો આપનારા ઝાડવાઓ હતા એને બધાને તોડી નાખ્યા, બધાને તોડી નાખ્યા. એમાં ત્યાં રાક્ષસો હતા ચોકીદાર, એ હનુમાનજીને આડા ફેરે કહે, વાનર ઝાડ શું કામ તોડે? ફળ ખાવાય તો ખા, કોણ ના પાડે? અત્યાર સુધી અમે તો કંઈ ફલાહારી છીએ જ નહીં, અમે બધા માંસાહારી છીએ. દુનિયાભરના ફળોના ઝાડ રોપાવ્યા છે આ અશોક વાટિકામાં. જગતમાં ક્યાં ક્યાં કઈ ફળ વધારે, એ બધા જ ઝાડો ત્યાં હતા, પણ કોઈ ખાનારો તો હતો જ નહીં, કારણ કે બધા માંસાહારી. વૃક્ષ શું કામ તોડે છે? હનુમાનજીએ કીધું, તમને મારવા માટે. સીધો જવાબ, ગુજરાતીમાં જવાબ, તમને મારે મારવા છે ને એટલે ઝાડવા તોડ્યા. કારણ કે જે હાથમાં મુદ્રિકા હોય એનાથી મારે તમને મુદ્રિકા માને આપી દીધી, હવે મારે હાથથી નથી, મારા ઝાડવાઓથી તમને માર. એ ઝાડ લે અને જે રાક્ષસોને માર્યા છે સાહેબ, ઓહો, અશોક વાટિકામાં શોક મંડાણો સાહેબ, ચારે બાજુ રોયા છે, શોક ભાગ્યા ઘણા. દરબારમાં જઈને કહે, મહારાજ માફ કરજો નાથ, એક આવા કપી ભારી એક ભયંકર વાનર આવ્યો છે, અશોક વાટિકાને ઉજાડી નાખી જાવ. ઇન્દ્રથી એક તણખલું ન તોડાય, એક પાંદડું ન તોડાય ઇન્દ્રથી.